વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। લોકોને ઊભા રહેવા માટે વિશેષ રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમે ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે। લોકોના આરોગ્યની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક સ્ટેજ પોઈન્ટ પર હેલ્થ કેમ્પ પણ ઊભા કરવામાં આવ્યા છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ભવ્ય રોડ શો યોજાવાનો છે, તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે નાગરિકોને ઊભા રહેવા માટે પણ વિશેષ રેલિંગ વ્યવસ્થા કરવામાં આવે છે। બોમ્બ સ્ક્વોડની ટીમે પણ ચેકિંગ હાથ ધર્યું છે। લોકોના આરોગ્યની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। દરેક સ્ટેજ પોઈન્ટ પર હેલ્થ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે। આજે સાંજે 5 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો છે। આ રોડ શો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રૂટ પર આ રોડ શો યોજાવાનો છે, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોને ઊભા રહેવા માટે વિશેષ પ્રકારની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવે છે। બોમ્બ સ્ક્વોડની ટીમે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે લોકોના આરોગ્યની પણ વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે। દરેક સ્ટેજ પોઈન્ટ પર હેલ્થ કેમ્પને ઊભા કરવામાં આવ્યા છે। લોકોના આરોગ્યની પણ એક પ્રકારની વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમના રોડ શોને લઈને ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। લોકોને ઊભા રહેવા માટે વિશેષ રેલિંગ વ્યવસ્થા સાથે લોકોના આરોગ્યની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। દરેક સ્ટેજ પોઈન્ટ પર હેલ્થ કેમ્પ ઊભા કરી દેવામાં આવ્યા છે। બોમ્બ સ્ક્વોડની ટીમે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી છે। તો આજે સાંજે પીએમનો ભવ્ય રોડ શો યોજાવાનો છે, જેને લઈને ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ જોડાઈ ગયા છે। જે સરફરાજ, પીએમ મોદીના રોડ શોને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તે વિશે શું છે વધુ વિગત? જણાવી દઉં કે પીએમ મોદીનો જે રોડ શો છે એ પીએમ મોદીની સાથે યુએઈના રાષ્ટ્રપતિ સાથે પણ છે, અને આ બંનેનો જે મેગા રોડ શો થવાનો છે તેની અત્યારે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે। આપ મારી પાછળ જે જોઈ શકો છો તે મુજબ અહીંયા હેલ્થ કેમ્પ લગાવવામાં આવેલા છે। હું કેમેરામેનને કહીશ કે દરેક વસ્તુઓ બતાવે। આરોગ્ય માટેની જુદી જુદી લોકોને કોઈ પણ તકલીફ પડે, શરદી ખાંસીની દવા હોય કે બીજી કોઈ પણ એન્ટીબાયોટિક દવાની જરૂર હોય તો તમામ દવાઓ અહીંયા મળી રહેશે। જે પણ લોકો અહીંયા રોડ શો દરમિયાન ઉપસ્થિત થશે તેમના આરોગ્યને થોડી ઘણી પણ હાનિ ન પહોંચે અને તેમને થોડું ઘણું પણ કંઈક એવી અગવડતા દેખાય હેલ્થને લઈને તો તેઓ તરત એમને સારવાર મળી શકે એની પૂરતી વ્યવસ્થા રખાઈ છે। આ સાથે સાથે અહીંયા એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ છે, જેથી કરીને કોકને આરોગ્યની જરૂરિયાત ઊભી થાય તો એ પણ પૂરી પાડી શકાય। આપણી સાથે અહીંયા મેડિકલ ઓફિસર છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું। શું પ્રકાર બેન, આપ જણાવો કેવા પ્રકારની ખાસ આરોગ્યને લઈને વ્યવસ્થા ઊભી કરાઈ છે? અત્યારે આજે જે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે એના માટે અત્યારે જે બેસિક જે દવા જે છે, બરાબર, શરદી ખાંસી, ડાયરિયા છે, વોમિટિંગ છે, બરાબર, કોઈને ચક્કર આવી જાય, બરાબર, એ બધા માટેની દવા અમે અત્યારે અહીંયા અવેલેબલ રાખેલી છે। અને અમારી વાન પણ છે, અગર કોઈને વધારે ઇમરજન્સી જેવું આવ્યું તો અમારી નક્કી કરેલી જે હોસ્પિટલ છે ત્યાં અમે એમને ઓન ધ સ્પોટ રિફર કરી દઈશું અને બેસિક સારવાર અમે અહીંથી આપી દઈશું। લોકો કેટલા કલાક પહેલા અહીંયા આવી જશે ને એમના માટે કોઈ પાણી વગેરેની કોઈ વ્યવસ્થા, બીજી કોઈ હેલ્થની બધી સુવિધાઓ? હા, છે બધી સુવિધાઓ। તો લોકો કેટલા કલાક પહેલા અહીંયા ઊભા રહેશે? કેટલા વાગે અહીંયા આવવાના છે લોકો? એમને ટાઈમ આપ્યો છે 2 વાગ્યા સુધીનો, ત્યાં સુધી આવી જશે। તો તમામ પ્રકારની દવાઓ ને બધી ઉપસ્થિત છે? હા, તમામ પ્રકારની છે। જો ઇમરજન્સીમાં દવાખાને ખસેડવા પડે તો એમ્બ્યુલન્સ વગેરે? હા, આપણી પાસે 108 પણ છે અવેલેબલ। અને આવા હેલ્થ પોઈન્ટ આખા રૂટ પર કેટલા બનાવાય છે? આખા રૂટ પર લગભગ 10 થી 12 છે। હા, તો કુલ મિલાવીને આરોગ્યને લઈને પણ પૂરતી તકેદારી રખાઈ રહી છે। લોકોના આરોગ્યની બાબતે પણ ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યું છે અને એની પૂરી વ્યવસ્થા અહીં કરી દેવાઈ છે। આપ મારી પાછળ અહીંયા જોઈ શકો છો તે મુજબ અહીંયા જે રેલિંગ જે વિશેષ બનાવવામાં આવી છે એ જે રેલિંગ હું આપને બતાવીશ કે લોકો અહીંયા ઊભા રહી શકે સહી સલામતીથી, તેના માટે પ્રોપર રેલિંગ બનાવવામાં આવી છે। આખો એક રૂટ બનાવવામાં આવ્યો છે જ્યાં લોકો ઊભા રહી શકશે અને લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ અહીંયા સુચારુ વ્યવસ્થા ઊભી કરાઈ છે। આપ
અહીંયા જોઈ શકો છો કે આખો જે રૂટ છે એ રૂટ વ્યવસ્થિત રીતે ચાર ચૌવસ કરવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈને કોઈ તકલીફ ના પડે. હું થોડા આગળ લઈ જઈશ મારા કેમેરામેનને આખો રૂટ બતાવે કે કયા રૂટથી પીએમ મોદી અને તેમનો કાફલો નીકળશે. આ આખો રૂટ છે, અહીંયાથી પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ નીકળશે અને તેમને દરમિયાન એ રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની જુદી જુદી ઝાંખી પણ બતાવવામાં આવશે. હું મારા કેમેરામેનને કહીશ કે અહીંયા જે સાંસ્કૃતિક કાર્યક્રમનો જે સ્ટેજ બનાવ્યો છે તેને પણ બતાવે. આ જે સ્ટેજ છે એ હું આપને ખાસ જણાવી દઉં કે 5 નંબરનો આ સ્ટેજ છે અને 5 નંબરના આ સ્ટેજ પરથી છોટાઉદેપુરના જે કલાકારો છે તે પોતાની આદિવાસી સંસ્કૃતિની ઝલક બતાવશે, આદિવાસી નૃત્ય કરશે અને એના દ્વારા ગુજરાતની જે આદિવાસી સંસ્કૃતિ છે તેના દર્શન કરાવશે. આ જ પ્રકારે 5 અલગ અલગ બનાવાયેલી છે, 15 જેટલી સાંસ્કૃતિક ટીમો બનાવાયેલી છે અને 15 સ્ટેજ પરથી 15 ટીમો કામ કરશે. આપ અહીંયા જોઈ શકો છો તે મુજબ એક વિશેષ ચેકિંગ માટેનું પોઈન્ટ છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જો અંદર જાય તો પણ એનું ચેકિંગ થાય અને અહીંયા પોલીસ ઊભી રહેશે કે જેથી રોડ ઉપર જ્યાં રોડ શો થવાનો છે એક્ઝેક્ટ એ જગ્યાએ પબ્લિક કોઈ ઘૂસી ના જાય તેની પણ વિશેષ તકેદારી રખાય છે. હું આગળ આપને લઈ જઈશ. અહીંયા જે આપ જોઈ શકો છો આ જે પોઈન્ટ જે જોવા મળી રહ્યા છે ત્યાં વિશેષ પોલીસના જવાનો ઊભા રહેશે જેથી કરીને તે નજર રાખી શકે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અહીંયા પોલીસ પોઈન્ટ પણ ઊભા કરાયા છે અને અહીંયા પોલીસના જવાનો ઊભા રહેશે. કુલ મિલાવીને કહી શકાય કે લોકોની સુરક્ષા માટે લઈને પૂરેપૂરી વ્યવસ્થા કરાઈ છે અને રોડ શો દરમિયાન કોઈ પણ ચૂક ના થાય, કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બનાય તેની ઝીણી બાબતનું પણ ધ્યાન રખાયું છે. આ બધી જ પ્રક્રિયા કરવામાં આવી છે. સાથે સાથે હું આપને ખાસ હવે જે ધ્યાન દોરવા માંગુ છું એ છે કે વાઇબ્રન્ટ સમિટ જે છે એને 20 વર્ષ થયા છે. આ 20 વર્ષની વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતને વિકાસની જે હરણફાળ પડી છે તે અવિસ્મરણીય છે. ગુજરાતનો વિકાસ અદ્ભુત ગતિએ થયો છે. આ 20 વર્ષની વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતને શું મળ્યું, ગુજરાતના ઉદ્યોગ ધંધા કેટલા વિકસ્યા, રિયલ એસ્ટેટને કેટલો ફાયદો થયો, ગુજરાતના નાનામાં નાના માનવીને શું મળ્યું તેની ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે રિયલ એસ્ટેટના એક જાણીતા વિદ્વાન આપણી સાથે ઉપલબ્ધ છે. તે આપણને વાઇબ્રન્ટ સમિટ અને તેનાથી થયેલા ફાયદા વિશે જણાવશે. જસુભાઈ આપણી સાથે. જસુભાઈ, આપ જણાવો, આ વાઇબ્રન્ટના 20 વર્ષ થયા છે, વાતો થઈ રહી છે, શું વાસ્તવમાં વિકાસ થયો છે, કેટલો ફાયદો? આજે ગુજરાત માટે બહુ ગૌરવવંતો દિવસ છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે અહીં ગાંધીનગરના આંગણે આવી અને યુએના રાષ્ટ્રીય વડાની સાથે જ્યારે અહીં ગાંધીનગરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ખૂબ બેનિફિટ એ ગુજરાત રાજ્યને થયો છે. આ 10મો વાઇબ્રન્ટનો જે કાર્યક્રમ છે, વાઇબ્રન્ટ થકી ખૂબ વિકાસ થયો છે. વાઇબ્રન્ટ થકી વિકાસ એટલા માટે થયો છે કે અહીંયા રોજગારીની તકો મળી છે. અહીં જોવામાં આવે તો જે ઉત્તર ગુજરાત છે કે જે ઉત્તર ગુજરાતની અંદર પણ રિયલ એસ્ટેટની ક્ષેત્રમાં જે સફળતા મળી છે એ સફળતાની અંદર એવું છે કે ત્યાં ઓટોમોબાઈલ હબ બનવામાં આવ્યું છે અને ઓટોમોબાઈલ હબ મળવાથી ત્યાં જે વિકાસ છે એ ખૂબ હરણફાળ ભરી રહ્યો છે. જી, 20 વર્ષમાં ગુજરાતને જે વિકાસની હરણફાળ ભરી છે, બિઝનેસને ફાયદો થયો છે, સામાન્ય માનવીની વાત કરીએ તો એને કેટલો ફાયદો થયો? સામાન્ય માનવીને ખૂબ ફાયદો થયો છે. વાઇબ્રન્ટ એ શું છે એ હકીકત આપણે જાણવી જરૂરી છે. વાઇબ્રન્ટ એ આપણા દેશના વિકાસનો એક સહભાગી થવાનો એક ભાગ છે કે આ ગુજરાત અને આ દેશની અંદર જે સૌથી ધનાઢ્ય દેશો છે એ આપણી સાથે ભાગીદારી કરી રહ્યા છે અને આપણી સાથે ભાગીદારી કરવાથી આપણી સાથે જે વિકાસ છે, આપણી સાથે ભાગીદારી કરવાથી આપણા જે ઉદ્યોગો છે એને ખૂબ મોટો વિકાસ થઈ રહ્યો છે અને એના થકી રિયલ એસ્ટેટમાં પણ ખૂબ તેજી આવી રહી છે. જી સરફરાજ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો પીએમ રોડ શોને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને ઊભા રહેવા માટે વિશેષ પ્રકારની રેલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.